આજનો વિચાર: વિશ્વાસ ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક દરેકે કરવો જ પડે છે. જીવનમાં આશા અને વિશ્વાસ ખૂબ જરૂરી છે, પરંતુ ભૂલ એક જ થાય છે. કોની આશા કરવી અને કોના પર વિશ્વાસ કરવો એ નક્કી કરવામાં ભૂલ થઈ જાય છે. આ ભૂલ દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક ક્યાંક તો થઈ જ હોય છે. મનુષ્યને આયુષ્ય દરમિયાન ક્યાંક તો વિશ્વાસ કરવો જ પડે છે, તો ક્યાંક જરૂરત ઉપર કોઈકની આશા પણ કરવી પડે છે. એના વગર જીવન શક્ય નથી. જ્યારે કોઈ ધોખો ખાય ત્યારે કુટુંબના બીજા સભ્યો અને આસપાસના સલાહ આપવા લાગે છે, પરંતુ આવા સમયે વિચાર કરવો જોઈએ કે વિશ્વાસ કર્યા વગર જીવન શક્ય નથી. હા, એટલું જરૂર કે થોડું વિચારી અને પછી કરવું. મજા એવી છે કે વિશ્વાસઘાત થતો રહેશે અને છતાં દરેકે જીવનમાં વિશ્વાસ કરવો જ પડશે. મનુષ્ય જીવનમાં વિશ્વાસ કરવો અને આશા રાખવી એ જીવનનું એક અંગ જ છે. બીજી બાજુ જોઈએ તો મનુષ્યના મનમાં શું છે એ કોઈ દિવસ કોઈ જાણી નથી શકવાનું. દિલમાં કંઈક, દિમાગમાં કંઈક, મન કંઈક બીજું જ વિચારે અને બોલે તો કંઈક અલગ જ. આ આજે ઘણા લોકોની આદત થઈ ગઈ છે. આજે વર્ષો સુધી કોઈના પર વિશ્વાસ કરીએ, પરંતુ એની મતિ ક્યારે બદલાઈ જાય અને ક્યારે સ્વાર્થ ખાતર વિશ્વાસઘાત કરી બેસે એ સમજવું શક્ય નથી. આપણે કોઈને સલાહ દઈએ છીએ કે આવું નહોતું કરવું જોતું, આ કરવું જોતું હતું, પરંતુ એક વિચાર કરો, એક પિતા પોતાની પુત્રી પર વિશ્વાસ કરે જ, સ્વાભાવિક છે, અને એ જ પુત્રી માતા પિતાને અંધારામાં રાખી કોઈકની સાથે ભાગી જાય. એક મા બાપ પૂરા વિશ્વાસથી પુત્રનો ઉછેર કરે અને એ પુત્ર સ્થિર થયા પછી મા બાપને વૃદ્ધાશ્રમ બતાડી આપે. બે પાર્ટનર ખૂબ વિશ્વાસથી કામ શરૂ કરે અને એક પોતાની આવડતથી બીજાને છેતરી દે. આ બધું સંસારમાં આપણી આસપાસ આપણે જોઈશું, ચાલ્યા જ કરે છે. એક સાદું ઉદાહરણ આ વાતને બહુ સરસ રીતે સમજાવી શકશે. એક દુકાનદાર પાસે એક નવો ગ્રાહક આવે છે. એ રોજ માલ લે છે, વ્યવહાર સારો છે, દિવસો વીતતા જાય છે. ધીરે ધીરે એ ગ્રાહકની ઉધારી શરૂ થાય છે અને રોજનો વ્યવહાર સહજિક ચાલે છે. પરંતુ અચાનક એ ગ્રાહક ઘર બદલી જતો રહે છે અને દુકાનદારની ઉધારી ડૂબી જાય છે. આવે સમયે દુકાનદાર પાસે બીજા અનેક છે કે જેની ઉધારી ચાલુ છે. આવનારા દિવસોમાં બીજા એવા નવા ઘણા આવશે જેના પર એણે વિશ્વાસ કરીને ઉધાર આપવું પડશે. આ રોજનો વ્યવહાર છે, ચાલ્યા જ કરશે. ક્યાંક વિશ્વાસઘાત થશે, ક્યાંક ઠોકર લાગશે. એમાંથી જીવનનું કંઈક શીખવું પડશે. અને બીજી બાજુ આપણે બીજા પર વિશ્વાસ કર્યા વગર છૂટકો નથી. અહીં કોઈના કહેલા શબ્દો યાદ આવે છે: મારશે નહીં કોઈ દી વિશ્વાસમાં લીધા વગર, એટલો તો દોસ્ત પર વિશ્વાસ હોવો જોઈએ. અને એક બેફામનું કહેલું પણ યાદ કરવા જેવું છે: મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં, દિલમાં એ માનવીના અહીં તો દિમાગ છે. આવા આ કળિયુગની સ્થિતિમાં દરેકે ચેતીને ચાલવું, સમજીને નિર્ણય લેવો એ જ એક ઉપાય છે. બાકી વિશ્વાસ રાખ્યા વગર છૂટકો નથી. અને છતાં આંખ બંધ કરીને વિશ્વાસ કરવો હોય અને 100% દગો નહીં થાય એનો વિશ્વાસ રાખવો હોય તો શ્રી કૃષ્ણ સિવાય બીજું કોઈ સ્થાન નથી.